વિડીયોની જર્ની મેં સ્ટાર્ટ કરી હતી 2019માં ટિકટોક વખતે. એ ચેનલ તમને કોઈ ફૂલ મોનેટાઈઝ થવા આવી. એન્ડ ટાઈમે તેરી મિટ્ટી મેં સોંગ કેસરી પિક્ચરનું મેં કંઈક સોંગ નાખ્યું એટલે એ ચેનલ આપણે બેન થઈ ગઈ, ટર્મિનેટ થઈ ગઈ, મોનેટાઈઝ થવા આવી હતી. એ ચેનલ બંધ થઈ ગઈ. તો કેમ હડાઈ રહ્યો? મજામાં માતે છે. તો નવા દિવસ નવા વ્લોગમાં તમારું ફરીવાર એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો. આજનો વ્લોગ સુખનો નહીં પણ દુઃખનો વ્લોગ છે. હા મિત્રો, તમે સમજી જ ગયા છો કે આપણે 1 થી 30 દિવસનું ચેલેન્જ લીધું કે 30 દી લગી લગાતાર વિડીયો નાખીશું. 8 વાગે આપણો વિડીયો અપલોડ થઈ જાય. જે પબ્લિકને જોવો છે જોહે, નહીં જોવે તો કંઈ વાંધો નહીં, પણ 30 દિવસ આપણે સતત વિડીયો અપલોડિંગ કરીશું. પણ થાય છે એવું કે 15મા દિવસે જ તમે જોઈ લો, 15મા દિવસનો આવતીકાલનો જે વ્લોગ છે એમાં તમે જોઈ લો 3 મિનિટનો મિનિમમ વિડીયો આપણે નાખવાનો હતો કે મિનિમમ 3 મિનિટનો હું નાખીશ. તેને બદલે 1.5 મિનિટનો વિડીયો છે અને અપલોડિંગ ટાઈમ પણ 8 વાગ્યાનો હતો, બદલે કાલે 10, સાડા 10 કે 11 વાગે વિડીયો અપલોડ કર્યો. એનું રીઝન આજે જ છે મિત્રો. તો આ રીઝન ક્યાંથી બન્યું, કેમ બન્યું, એ બધું તમને જણાવી. તો બને રહેજો એટલે કે વ્લોગમાં લાગશે વાર પણ આવશે મજા. તો સૌથી પહેલાં મિત્રો તમને જણાવું ને કે આ વિડીયોની હું જર્નીમાં આવ્યો છું ને, જર્ની મારા માટે મને અત્યારે એમ લાગે છે કે ખોટી જગ્યાએ મારે પગ ભરાઈ ગયું છે. એનું કારણ છે મિત્રો, હવે હું શરૂ રાખું તો આમાં થોડોક હવે કંટાળી ગયો છું અને જો બંધ કરી દઉં તો તમે સમજો છો ઘણા માટે જ જોઈ રહ્યા છે મિત્રો. એટલે એ ટાઈપનું છે મિત્રો, કેમ કે આમાં ભેગું નથી થતું અને કાંઈ નથી થતું મિત્રો. તમને એવું કહું ને, તમને જણાવું તો મેં વિડીયોની જર્ની મેં સ્ટાર્ટ કરી હતી 2019માં ટિકટોક વખતે. એનો તમને વિડીયો બતાવી દઉં. ટિકટોકમાં આપણે 50 કે આજુબાજુ ફોલોઅર્સ કર્યા હતા, પણ ટિકટોક આ કોરોના આવ્યું એટલે ટિકટોક બંધ થઈ ગયું. એટલે પછી 2020માં આપણે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી. એ ચેનલમાં તમને કહું, મને જ અંદરથી કંટાળો આવી ગયો કે વ્યૂ ન પડતા, 7 વ્યૂ, 8 વ્યૂ, 10 વ્યૂ, 50 વ્યૂ, એમ એટલા વ્યૂ પડતા, મેક્સિમમ 50-60 વ્યૂ. તો એ કંટાળી ચેનલ આપણે બંધ કરી નાખી, ભાઈ નહીં ભેગું થાય એમાં. પછી 2022માં ઠેર આપણે 1 વર્ષનો ગેપ ખાતો હતો ને, 2022માં SM ચૌહાણ કરીને કોમેડી ચેનલ કરી. એ ચેનલ તમને કોઈ ફૂલ મોનેટાઈઝ થવા આવી. એન્ડ ટાઈમે તેરી મિટ્ટી મેં સોંગ કેસરી પિક્ચરનું મેં કંઈક સોંગ નાખ્યું એટલે એ ચેનલ આપણે બેન થઈ ગઈ, ટર્મિનેટ થઈ ગઈ, મોનેટાઈઝ થવા આવી હતી. એ ચેનલ બંધ થઈ ગઈ. ત્યાર પછી મને હાવ રસ જ ઉડી ગયો યુટ્યુબમાંથી કે આપણે યુટ્યુબના ધંધા કરવા જ નથી એમ. એટલે 1 વર્ષનો મેં ગેપ ખાધો અને પછી 2022 આ ચેનલ બંધ થઈને પછી 2000 માર્ચ મહિનામાં જશે, માર્ચ કે એપ્રિલમાં રિલાયન્સમાં આપણે જોઈનિંગ કર્યું. ત્યારથી મારી જર્ની સ્ટાર્ટ થઈ. રિલાયન્સમાં જોઈનિંગ કર્યું મિત્રો, એ તમે ફોટો જોઈ લો. રિલાયન્સમાં સૌપ્રથમ એફએનયુમાં લાગ્યો, એટલે ફ્રૂટ એન્ડ વેજીટેબલ સેક્શનમાં. કે રિલાયન્સમાં મારા 3 વર્ષની નોકરી છે ને મિત્રો, એમાં મેં હરખો 1 વર્ષ જ ભર્યો હોય છે. એનું કારણ છે 2 વર્ષ તો મારે ESICમાં જ જાય છે દવાખાનામાં, કેમ કે એક્સિડન્ટ જ એટલા ખાતા છે. તમે બાજુનો ફોટો જોઈ શકો છો, એમાં એક્સિડન્ટ કેટલા છે. એટલે રિલાયન્સે આપણે ફૂલ સપોર્ટ કર્યો છે અને રિલાયન્સને જે કોઈ જે ભૂલાશે નહીં. અને 24માં આપણે ગાંડું જ્ઞાન કરીને ચેનલ શરૂ કરી હતી, પુરાભાઈ, એટુભાઈ બધા. એ ચેનલે તમને કોઈ મોનેટાઈઝ થઈ ગઈ, પણ સમય સમજો કે બધાને નોક થવું પડ્યું. એમ કારણ હતું કે પુરાભાઈ હીરામાં હોય જતા, એટુભાઈ ઓર્કેસ્ટ્રાનું કર્યું, હું મોલે જતો, એટલે તમને ભેગા નથી એકતા, એટલે નોખું કરી નાખ્યું. એટલે એ ચેનલમાંથી તમને કહું બાકાયદો 2024ના 29 ડિસેમ્બરે મને એમ છું અલગ કરવું છે. એટલે આપણે 2029 ડિસેમ્બરે ધ સંજય 555 કરીને આપણી ચેનલ કરી. આ તમે ચેનલ જે જોવો છો એ. અને આવતી 29 ડિસેમ્બર 1 વર્ષ પૂરું થાય છે. એનો ક્રાઇટેરિયા એવો હોય કે 365 દિવસમાં 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાક કરવાની હોય. તો મારી પાસે 1 મહિનાનો ટાઈમ હતો ને, ત્યારે આઈ થિંક 150 કલાક જેવી ઘટતી હતી. એટલે મેં પછી ડેઇલી વ્લોગિંગનો ચેલેન્જ લીધો કે હું 30 દિવસ વ્લોગ નાખીશ તો વોચ ટાઈમ કવર થઈ જાય. પણ તમે જોઈ શકો છો અત્યારે 3800 આજુબાજુ થઈ ગઈ છે કલાક. પણ હવે આ પોપટ પાડ્યો છે એટલે મારા કલાક ક્યાંથી લાવી મિત્રો, તમે સમજો છો. અને એ કલાકો મારથી ભેગી નહીં થાય, કલાકો ભેગી જે આ છે 150 ભેગી નહીં થાય મારથી. એટલે ગયા વર્ષની જે જાન્યુઆરી મહિનામાં જે કલાક કવર થઈ હોય ને એ માઇનસ થઈ જાય. એટલે માનો કે 100-200 જે આવી છે એ માઇનસ થઈને મારી ચેનલનો પાછો આવી જાય 3300, 3400, 3500 કલાક થઈ જાય ને 500, 600, 800 કરવી પડશે કવર. એટલે મિત્રો હવે હું છે ને હાવ યુટ્યુબથી કંટાળી ગયો છું તમને કહું. અને સારું પાંસળું કાંઈ પડતું જ નથી. માણ હું કાંઈક ટ્રેકે રાગે પડું ને, હું નડતે રહ્યું એ તો મારો રામ જાણે. એ રીતની જર્ની છે મિત્રો. પણ હું રિલાયન્સને કોઈ દે નહીં ભૂલું, કારણ કે રિલાયન્સ અમને ઠેઠ લગી સપોર્ટ કર્યો છે અને હજી સપોર્ટ કરે છે મિત્રો. એટલે આ રીતનું છે ચેનલ મિત્રો. હવે તો હું કંટાળ્યો છું, એટલે આ નડી ગયો છે. હવે જોઉં છું ચેનલ મોનેટાઈઝ થાય છે કે નથી થતી. 29 ડિસેમ્બરે આપણું 1 વર્ષ પૂરું થાય છે મિત્રો. તો મારે બધા મિત્રોને ખાસ 2 હાથ જોડીને જણાવવાનું કે જે વ્યૂ પડે છે ને મારા અત્યારે 10, 20, 30, 40, 100, 150, 200 એ તમે મારા સાચા વ્યૂઅર છો, એ મને દિલથી ભરોસો છે. પણ તમારે છે ને ડેઇલી વ્લોગ જોવા આવો ને તો તમારા નામની કમેન્ટ મારી દેવાની છે. એનું કારણ છે લાઇકની નોટિફિકેશન એમાં પડતી નથી, તો તમારે તમારા નામની કમેન્ટ મારી દેવાની છે.
કે દિલડું ગમે એટલે તમારી નામ ત્યાં આવી જશે. અને હું આજે અત્યારના મારા ખરાબ સમયમાં જે સબસ્ક્રાઈબર છે ને એને હું કોઈ જ નહીં ભૂલું. એટલે તમારે છે ને ડેઈલી એક કમેન્ટ મારી દેવાની છે કે હું સંજયભાઈ એમ તમારા નામની કમેન્ટ એક મારી દેજો એટલે હું તમને છે ને ઠેઠ લગી ભૂલો નહીં. ભલે અત્યારે મારે 50, 60, 70 વ્યૂઝ પડે છે, તમારે છે ને તમારા નામની એક કમેન્ટ મારી દેવાની છે એટલે હું તમને કોઈ જ ભૂલું નહીં મિત્રો. બરોબર કે ભાઈ મારો ખરાબ સમય તો હોસ્ટ ટાઈમ કવર નથી થતો તેથી આ મને ડેઈલી મારો વિડીયો જોવા આવતો અને મારી ચેનલ મોનેટાઈઝ કરાવેલી. આપણે યુટ્યુબની એક ચેનલ ઓલરેડી મોનેટાઈઝ છે જ તે મિત્રો, પણ એમાં આપણે ફેસ રિવીલ નથી કરતા. બોલિવૂડની ચેનલ છે અને એ પાર્ટનરમાં છે, આપણી ચેનલ છે નહીં. આપણે ફર્સ્ટ ઓનર આ ચેનલના છે, તો આ ચેનલમાં મને સપોર્ટ કરજો. અને હવે વધ્યા છે માત્ર ને માત્ર લગભગ 15-25 દિવસ આપણી પાસે વધ્યા છે, તો 25 દિવસમાં મિત્રો નહીં તો 130 જેવી કલાક કવર કરવાની છે મિત્રો. તો તમારો સપોર્ટ મારે જોવે છે મિત્રો. બાકી આ તમે જર્ની જુઓ છો, કંટાળી જાઓ છો તો તમને કહું ને એમ તો ફટાફટ મારી એક ચેનલ આમ મોનેટાઈઝ કરાવો. થોડા ઘણા ડોલર આવે તો આપણે સેવાનું કામ કરીએ, સેવાના કામમાં બધા સહભાગી બનીએ. તો બસ આજે દુઃખની વાત જણાવવાની હતી અને કાલથી હું જોઉં છું જો થોડો ઘણો હાથમાં રિકવરી આવી જાય તો આપણે કાલથી જ પાછા જીઓમાં ટ્રાઇડરમાં વયા જવું. ઓલા ગૌને કે ત્યાં જવું પડે એમ છે, નગર ન્યાય આઈડી બંધ થઈ જાય. બધી રીતની જે મારી છે મિત્રો તમને કહું, ત્યાં 3 દી લગી ન જવું બરાબર તો કંઈક આઈડી બંધ થઈ જાય એવું છે, એટલે ત્યાં પણ જવું પડે એમ છે મિત્રો. એટલે ઠાકર કરે ઠીક, કાંઈ નહીં, હવે જીવન છે તો હાલા રાખશે. પણ તમને મિત્રો બધાને જણાવવાનું બે હાથ જોડીને કે તમે મારો વિડીયો જોવા આવો છો તો કમેન્ટ કરી દો તમારા નામની ને લાઇક કરી નાખજો, તો મને ખબર પડે કે આ ભાઈ મારા ખરાબ સમયમાં પણ વિડીયો જોવા આવતા હતા અને ભવિષ્યમાં કદાચ ભગવાન માતાજીની કૃપાને તમારા બધાનો સાથ સહકાર રહ્યો તો ભવિષ્યમાં કદાચ આપણે પછી વિડીયોમાં લાખો વ્યૂ પડે ત્યારે હું તમને ભૂલું નહીં મિત્રો. તો મળીએ નવા દિવસ સાથે, નવા લોક સાથે. જય માતાજી, જય શ્રી રામને, જય દ્વારકાધીશ.